જાહેર છે કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઉપરથી નીચે સુધી ચાલતો ભ્રષ્ટાચાર અને મ્યુનિસિપલ કમિશનર સહિત સત્તાધીશો અને જવાબદાર અધિકારીઓની બેદરકારી અને લાપરવાહી અને ટીઆરપી ગેમ ઝોનના માલિકો સાથેની મિલીભગતથી રાજકોટમાં ઇતિહાસનો સૌથી દર્દનાક અગ્નિકાંડ સર્જાયો, જેમાં 27 નિર્દોષ લોકોના મૃત્યુ નિપજ્યા, જેના પડઘા નડિયાદ સહિત સમગ્ર ગુજરાતમાં પડ્યા છે। રાજ્ય સરકારે આ ઘટનામાં સંડોવાયેલા મ્યુનિસિપલ કમિશનરથી માંડીને જે કોઈ સત્તાધીશો કે અમલદારો કે ટીઆરપી ગેમ ઝોનના માલિક સહિત તમામ દોષિતો સામે કાયદાકીય રાહે કડકમાં કડક પગલાં ભરવા જોઈતા હતા। તેને બદલે રાજ્ય સરકારે મ્યુનિસિપલ કમિશનરથી માંડીને કેટલાક માનીતા સત્તાધીશો અને અમલદારોને બચાવવા પાડાના વાકે પખાલીને દામ આપી રહ્યા હોય તેવું ફાયર સેફ્ટીના નામે તમામ પ્રકારની વ્યાવસાયિક ઇમારતો પૈકી જે ઇમારતમાં ફાયર સેફ્ટીની સુવિધા ના હોય તેવી ઇમારતના વપરાશ પર પ્રતિબંધ મૂકવા નિર્દેશ આપ્યા છે, દિશા નિર્દેશ આપ્યા છે। પરંતુ નટનગરી તરીકે ઓળખાતા નડિયાદ શહેરમાં વિવિધ કલા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તથા પરંપરાઓને નિભાવવામાં અને રંગભૂમિને જીવંત રાખવામાં મુખ્ય ચાવીરૂપ ભૂમિકા ભજવનાર એકમાત્ર સ્થળ ઇફકોવાળા હોલનો નડિયાદ નગરપાલિકાના સત્તાધીશો અને અમલદારોએ તેમના અણઘડ વહીવટને છુપાવવા રાજકોટ અગ્નિકાંડનું બહાનું આગળ ધરીને છેલ્લા 6 મહિનાથી સદંતર બંધ કરાવેલ છે। નડિયાદના કલા અને સાંસ્કૃતિક વારસાને જાળવવામાં મુખ્ય ચાવીરૂપ ભૂમિકા ભજવનાર એકમાત્ર ઇફકોવાળા હોલમાં અનેક સમાજના સંગઠનો, વિદ્યા સંસ્થાનો, શાળા કોલેજો, ક્લબો, સિનિયર સિટીઝન ક્લબો, જુદા જુદા સરકારી વિભાગના તેમજ સુપ્રસિદ્ધ સંતરામ મંદિર જેવી અનેક ધાર્મિક સંસ્થાનો અને અનેક સંસ્થાઓના કાર્યક્રમો યોજાતા હોય છે, જેનો સીધો લાભ નડિયાદ શહેર ઉપરાંત બાલાસિનોર, ડાકોર, આણંદ, સેવાલિયા, કઠલાલ, કપડવંજ, મૌધા, મહેમદાબાદ, ખેડા, માતર જેવા 50થી 70 કિલોમીટર સુધીના વિસ્તારના લોકોની સાંસ્કૃતિક અને કલાની ભૂખ સંતોષતું અને નવી પેઢી માટે રાહ ચીંધનાર મહત્વનું પરિબળ છે, જે સદંતર બંધ થવાથી ચરોતરની કલાપ્રેમી જનતા ના પૂરાય એવી ખોટ વર્તાઈ રહી છે। પ્રજા દ્વારા ચૂંટાયેલા સ્થાનિક પ્રતિનિધિ, નગરપાલિકાના સત્તાધીશો અને નગરપાલિકાના ચીફ ઓફિસરથી માંડીને સંબંધિત વિભાગના અધિકારીઓ કે જેઓ આ અંગે કોઈ ફોડ પાડી રહ્યા નથી અને આ અંગે ગંભીર બેદરકારી અને લાપરવાહી સેવી રહ્યા છે, જે ખૂબ જ દુઃખદ બાબત છે। ઇફકોવાળા હોલ 2016માં રિનોવેટ કરી કાર્યરત કરવામાં આવ્યાના આ 8 વર્ષના ટૂંકા ગાળામાં જાળવણીના અભાવે તથા સમયાંતરે યોગ્ય મરામત કે દેખરેખના અભાવે સંખ્યાબંધ ખુરશીઓ તૂટેલી હાલતમાં છે, એર કન્ડિશનર સિસ્ટમ પણ બંધ હાલતમાં છે, તેમજ ચોમાસાની સિઝનમાં ચાલુ કાર્યક્રમ દરમિયાન વરસાદ વરસે ત્યારે હોલની છતમાંથી દર્શકોની બેઠક પર તેમજ સ્ટેજ પર પાણી ટપકે છે। ઘણા ખરા કાર્યક્રમોમાં નગરપાલિકાના પ્રમુખ તેમજ અન્ય નગર સેવકો કે કર્મચારીઓ, અધિકારીઓ સહપરિવાર મહેમાન તરીકે નગરપાલિકાની આરક્ષિત બેઠકમાં કાર્યક્રમ માણવા હાજર રહેતા હોવાથી હોલ બાબતની સમસ્યાઓથી વાકેફ છે, છતાં હોલની જાળવણી માટે આંખ આડા કાન કરી દુર્લક્ષ સેવા આપી રહ્યા છે। કોઈ પણ સંજોગોમાં હોલનો વપરાશ સંપૂર્ણપણે બંધ કરવો એ સમસ્યાનો કોઈ હલ નથી। આ બાબતે સરકારના નીતિ નિયમો અનુસાર યોગ્ય વૈકલ્પિક કે કાયમિક વ્યવસ્થા ઊભી કરવી, ઇફકોવાળા હોલને શક્ય એટલી વહેલામાં વહેલી તકે કલાપ્રેમી જનતા માટે ઉપલબ્ધ કરવામાં આવે એવી સૌ કલાપ્રેમી શોખીન જનતા અને કલા જગત સાથે સંકળાયેલા લોકોની લાગણી અને માંગણી છે। આ અંગે ઘટતી કાર્યવાહી સત્વરે કરવા વિનંતી છે। જય મહારાજ, હું હાર્દિક ભટ્ટ, નડિયાદ શહેર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ। આજે એક મહત્વનો મુદ્દો હું ચીફ ઓફિસર સાહેબને મોકલી રહ્યો છું। રાજકોટ ગેમ ઝોનના અગ્નિકાંડ બાદ જે રીતે સરકારે ફાયર સેફ્ટીની એસઓપી જાહેર કરી, એ એસઓપી નગરપાલિકા અને એમાંથી થઈ આપણી મહાનગરપાલિકા જેને પાલન કરવાના બદલે નગરપાલિકા એ પાલન કરવામાં નિષ્ફળ ગઈ, તેને લીધે આપણી સાંસ્કૃતિક ભૂમિ, આપણી નગરી તરીકે ઓળખાતી નડિયાદ નગરીમાં વિવિધ કલા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને પરંપરા નિભાવવા અને રંગભૂમિને જીવંત રાખવા માટે મુખ્ય ચાવીરૂપ એક જ હોલ બચ્યો હતો, ઇફકોવાળા હોલ, જે હાલ
નગરપાલિકાના ચીફ ઓફિસરની નીતિના કારણે, અણઆવડતના કારણે, બેજવાબદાર વહીવટના કારણે હાલ બંધ છે. કારણ કે ત્યાં ફાયર સેફટીની કોઈ સુવિધા છે નહીં. સરકારના પ્રોગ્રામ હોય, વિવિધ સમાજના પ્રોગ્રામ હોય, મંડળોના પ્રોગ્રામ હોય, રાજકીય પક્ષના પ્રોગ્રામ હોય, મંદિરોના પ્રોગ્રામ હોય, સ્કૂલના એન્યુઅલ ફંક્શન હોય, એ મોટે ભાગે આ હોલમાં ઉજવાતા. પણ નગરપાલિકાની નીતિના કારણે ખૂબ દુઃખ થાય છે કે આ હોલ અત્યારે બંધ હાલતમાં છે. નડિયાદની અંદર ધારો કે કોઈ પ્રોગ્રામ લાવવો હોય, કોઈ નાટક લાવવું હોય, મ્યુઝિકલ નાઇટ લાવવી હોય, તો આ માત્ર ને માત્ર એક જ હોલ. કારણ કે ટાઉન હોલ તો તોડી નાખ્યો, વર્ષોથી એનો બિસ્માર કરી નાખ્યો, ઉપયોગમાં ના લેવા દીધો, રિનોવેશન ના કર્યું, એટલે બિસ્માર થઈ ગયો. કારણ કે એમને આજે જે એ લોકો કોમ્પ્લેક્સ બનાવી રહ્યા છે એ આજનો પ્રોગ્રામ નહોતો, છેલ્લા 10 વર્ષથી એનું આયોજન હતું. એના ભાગરૂપે ટાઉન હોલ તોડી નાખ્યો. હવે માત્ર ઇકોવાળા હોલ છે. તમે જુઓ અત્યારે એની હાલત કેટલી ખરાબ છે. ચોમાસાની અંદર પ્રોગ્રામ થાય ને ઇકોવાળા હોલમાં એટલે ઉપરથી પાણી પડે, એસીના વેન્ટ સરખા ચાલતા નથી, બેસવાની ખુરશીઓ તૂટી ગઈ છે. તો આ બધું મેન્ટેન કોણ કરતું હતું? નડિયાદ નગરપાલિકા. ખૂબ જ ગંભીર બાબત છે અને આ મુદ્દો નડિયાદના સફળ અને જાગૃત નાગરિકો દ્વારા મને મૌખિક રજૂઆત કરવામાં આવી કે હાર્દિકભાઈ, અમદાવાદ જુઓ, વડોદરા જુઓ, રાજકોટ જુઓ, સુરત જુઓ, બધી જગ્યાઓ ઉપર હોલ છે જેમાં અમે પ્રોગ્રામ કરી શકીએ. આ નગરપાલિકા સંચાલિત હોલને કારણે ભાડું પણ ઓછું હોય અને કોઈ પણ વિવિધ પ્રોગ્રામ આ જગ્યા ઉપર કરી શકે. પણ બેજવાબદાર તંત્ર અને પરિસ્થિતિ કેવી છે કે 2016માં રિનોવેશન કર્યું પછી કોઈ મેન્ટેનન્સ જ નહીં. કોઈને નડિયાદ નગરના વિકાસ માટે પડેલી જ નથી. ચીફ ઓફિસર સાહેબ છે, 3 વર્ષ નોકરી કરશે, આવી અને જતા રહેશે, એમને શું પડેલી. આ નગરપાલિકામાં હાલમાં ઇફકોવાળા હોલમાં પ્રોગ્રામ હોય તો શું સ્ટેજ ઉપર ધારાસભ્ય નથી બેસતા, સંસદ સભ્ય નથી બેસતા, સન્માન્ય કલેક્ટર સાહેબ નથી બેસતા, વિવિધ મંદિરના સંતો નથી બેસતા? તો પછી શા કારણે આ હોલનું રિનોવેશન નહીં કરવાનું? આ હોલની અંદર ફાયર સેફટીના સાધનો નહીં નાખવાના અને હોલને બંધ કરી દેવાનું? મુખ્ય નગરપાલિકાની જે અણઆવડત છે અને નડિયાદમાં કોઈ વિકાસનું કામ નહીં કરવાનું કે કરેલું કામમાં કોઈ પણ મેન્ટેનન્સ હોય કે નહીં કરવાનું, એનાથી આ અધિકારીઓ ટેવાઈ ગયા છે. હું આજે કહું છું કે મારા વિડીયોના મારફતે હું નગરપાલિકામાં આજે હું એક આવેદન તો આપી જ રહ્યો છું ચીફ ઓફિસરશ્રીને, સાંસ્કૃતિક વિભાગને પણ ગાંધીનગર મોકલી રહ્યો છું, કલેક્ટર સાહેબને પણ આ એક પત્ર મોકલી રહ્યો છું કે બને તેટલું ઝડપથી નડિયાદ નગરમાં આવેલો એકમાત્ર સાંસ્કૃતિક પ્રોગ્રામનો આ હોલ ચાલુ થાય તેવી મારી અને લોકોની લાગણી અને માગણી આ સાથે જોડાયેલી છે. માટે ઝડપથી મારા આ પત્ર ઉપર કાર્યવાહી કરવા આપ શ્રીને નમ્ર વિનંતી છે.